તમને લાગશે કે આ માસ્ક મેં કેમ પહેર્યું છે, તેની પાછળનું આ કારણ છે આ ફિલ્મ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવી ફિલ્મ વિશે જે તાજેતરમાં રિલીઝ થઈ છે અને મોટા ભાગની તમને એવું લાગશે, સ્ટાર્ટિંગથી જ એવું લાગશે કે આ ફિલ્મ ચણિયા ટોળી ટાઈપની જ છે. તો શું છે આ ફિલ્મની અંદર એ આજે એના વિશે જાણીશું. વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પહેલા તો હું માસ્ક ઉતારી લઉં. તો શરૂઆત સ્ટારકાસ્ટથી કરીએ તો આની અંદર દીક્ષિત શેટ્ટી અને વૃંદા આચાર્ય મહત્વના પાત્રની અંદર જોવા મળે છે. ખાસ કરીને આની અંદર છે ને આપણને તમને એવું લાગશે કે સ્ટાર્ટિંગ છે ને થોડું તમને ચણિયા ટોળી લેવું જેવું જ લાગશે, મતલબ એવું ટાઈપનું ફીલ થાય છે. કારણ જણાવી દઉં તો એની પાછળ કારણ એ છે કે જેમ ચણિયા ટોળીની અંદર બહુ બધી મહિલાઓ કહેવાય ને કે ચોરી કરવા જાય છે ગ્રામીણ બેંકની અંદર, જ્યારે અહીંયા છે ને બહુ બધા જવાનિયાઓ એટલે કે જીન્સની ટોળી છે ને એ આની અંદર ચોરી કરવા જાય છે. ખાસ કરીને જે દીક્ષિત શેટ્ટી છે એ એની 4-5 દોસ્તોની સાથે એવું વિચારે છે કે લાઈફને સેટલ કરવા માટે એક બહુ મોટી ચોરી કરવી છે. અને કઈ જગ્યાએ ચોરી કરવી છે? ત્યાં એવી જગ્યાએ ચોરી કરવી છે જ્યાં પોલીસનો બંદોબસ્ત ઓછો હોય અને કહેવાય કે બહુ મહેનત કર્યા વગર જ આસાનીથી પૈસા આપણે કમાઈ લઈએ એ ટાઈપનું વિચારે છે. અને વિચારતા વિચારતા એમને વિચાર આવે છે કે એક બેંકની અંદર ચોરી કરીએ, અને એ પછી બધું સેટ કરે છે ને પ્લાન બનાવે છે ને એ બધું વિચારે છે. અને પછી એક ગ્રામીણ બેંક એટલે કે બેંક ઓફ ભાગ્યલક્ષ્મી જે બેંક હોય છે, ગામડાની અંદરની બેંક હોય છે, જેની અંદર ચોરી કરવાનું વિચારે છે અને ઘૂસી પણ જાય છે. પણ ત્યાં જયા પછી અમને ખબર પડે છે કે આની અંદર તો પૈસા જ નથી. પછી જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે એ જોરદાર રીતે બતાવ્યા છે. અને પછી એમને એવી જગ્યાનો એવી માહિતી મળે છે કે અહીંયા તો બહુ બધા પૈસા છે. એ પૈસા ક્યાં છે, કઈ રીતે પ્રાપ્ત કરે છે અને કઈ રીતે એને બહાર કાઢે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. અને ખાસ કરીને આ ફિલ્મ છે ને ચણિયા ટોળીથી એક સ્ટેપ ઉપર કહી શકાય. મતલબ ચણિયા ટોળીની સ્ટોરી લાઈન અલગ હતી અને એ આની સ્ટોરી લાઈન અલગ છે, પણ બંને છે ને ક્રાઇમ અને કોમેડી ફિલ્મ હતી. આ પણ ક્રાઇમ અને કોમેડી ફિલ્મ છે જે ખાસ કરીને કન્નડ ફિલ્મ છે અને હિન્દી, તમિલ, તેલુગુ અન્ય ભાષાની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે ઓટીટી ઉપર. તો ખાસ આ ફિલ્મની સ્ટોરી લાઈન સખત તમને જોવાની મજા આવે એવી છે, કોમેડી એવી છે, સાથે સાથે બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. સાથે સાથે બહુ બધા એની અંદર એક બે ગીતો પણ જોવા મળે છે જે પણ સારા એવા ડબ કર્યા હોય એવું લાગે છે ને જોરદાર જોવાની મજા આવે છે. લવ સ્ટોરીનો એંગલ પણ આની અંદર મૂકવામાં આવ્યો છે. જે પણ તમે ફિલ્મની અંદર જોશો ને તો તમને એ પણ મજા આવવાની છે. સાથે સાથે જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે એ પણ જોવાની મજા આવે છે. સાથે સાથે જે ચણિયા ટોળીની અંદર જે બતાવ્યું હતું ને એના કરતા એક સ્ટેપ વધારે એટલા માટે હું કહી રહ્યો છું કે આની અંદર પોલિટિક્સ વિશેની પણ માહિતી આપવામાં આવી છે. પોલિટિક્સ થી કઈ રીતે લોકોને ખરીદાય છે ને આન તેન એવું બધું આની અંદર બતાવવામાં આવ્યું છે. અને બહુ બધી વસ્તુ આની અંદર આવરી લેવામાં આવી છે જેની અંદર કહેવાય કે અત્યારે જે ન્યૂઝ ચેનલો છે એના વિશે પણ આની અંદર બહુ બધું બતાવ્યું છે. અને બહુ બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે આની અંદર આપણને દર્શાવ્યા છે, જે જોવાની તમને જોરદાર મજા આવવાની છે. અને કોમેડીની લયમાં આપણને જે જોવાની મજા આવે છે ને જોરદાર મજા આવવાની છે. ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન શરૂઆતથી તમને એન્ડ સુધી છે ને એંગેજ કરીને રાખે છે. જોરદાર જોવાની મજા આવવાની છે. અને ચણિયા ટોળીથી કહેવાય કે એની જેવું જ આપણને આ ફીલ કરાવે છે. પણ હા, આની અંદર જે લાસ્ટમાં જે પૈસા કઈ રીતે બહાર કાઢે છે ને એ તમને છે ને એ તમારું દિલ જીતી લેવાની છે. અને એ ક્લાઇમેક્સ છે ને જોરદાર રીતે શૂટ કરેલો છે અને ખાસ કરીને જોવાની તમને જોરદાર મજા આવવાની છે. આ થોડું કાર્ટૂનિસ્ટ જેવું એન્ડમાં લાગે છે તો એ તમે જોશો ને એટલે તમને અંદાજો આવી જશે કે કઈ રીતે પૈસા બહાર કાઢ્યા છે, જે હું તમને સ્પોઇલ નહીં કરું. પણ જોરદાર ફિલ્મ છે, મસ્ટ વોચ ફિલ્મ છે, જે જોતા જ તમને જોરદાર મજા આવવાની છે. ખાસ કરીને જેને આ ફિલ્મ જોયું છે એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.